નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન જહાજ ભાંગવાના ઉદ્યોગને જ ભાંગી નાખવાનો તંત્રનો કારસો। શાળા પ્રવેશોત્સવ પહેલા શિક્ષકોને બદલીની તક। 9 થી 12 જૂન સુધી ખાલી જગ્યાની માહિતી ઓનલાઈન મૂકવામાં આવશે। 4 લાખ લોકોને રોજગારી આપતા નવરાત્રીના કપડાના બિઝનેસમાં તેજી। કારીગરો કરી રહ્યા છે ઓવરટાઈમ। વાવેતર કરવા તૈયારી શરૂ। રાજુલા જાફરાબાદમાં બિયારણ અને પાક ધિરાણ માટે ખેડૂતોની દોડધામ। સમાચારોમાં વાત કરીએ, જીટીયુ ખાતે આગામી 11-12 જૂનના રોજ સેન્ટ્રલાઇઝ્ડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફેરમાં એપોલો, હિમાલયા, વાસા, ઝાયડસ જેવી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની 70થી વધુ અગ્રણી કંપનીઓ હાજર રહી નોકરી ઓફર કરશે। જીટીયુના પ્લેસમેન્ટ સેલ દ્વારા આગામી 11 અને 12 જૂનના રોજ જીટીયુ અને યુથ ડેવલપમેન્ટ ફાર્માસ્યુટિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુના ચાંદખેડા કેમ્પસ ખાતે 9મા સેન્ટ્રલાઇઝ્ડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીટીયુ સાથે સંકળાયેલી તમામ ફાર્મસી કોલેજના વર્ષ 2022ના વર્ષમાં પાસ થયેલી ડી.ફાર્મ, બી.ફાર્મ, એમ.ફાર્મ, ફાર્મા.ડી તેમજ પીએચડીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। જીટીયુના કુલપતિ પ્રોફેસર ડોક્ટર નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમના રોજગારલક્ષી કાર્યક્રમો માટે પણ સતત કાર્યશીલ રહે છે। આ પ્લેસમેન્ટ ફેરથી 1500 જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે। લીંબડી મ્યુનિસિપાલિટીમાં ફરજ બજાવતા અધિકારીની વિધવા પત્નીને હાઈકોર્ટમાં આદેશ થતાં પણ 11 વર્ષથી પેન્શન નહીં ચૂકવાતા કન્ટેમ્પ્ટ પિટિશન કરાઈ છે। ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સેક્રેટરીને હાજર કરવા આદેશ કરાતા સરકારી વકીલે જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો। ખંડપીઠે ટકોર કરી હતી કે 1 દિવસ પણ મુદત મળશે નહીં। એક વિધવા મહિલાનો કોઈ આધાર નથી, તેની સ્થિતિ અત્યંત દયનીય છે। 11 વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે। આટલો બધો વિલંબ કોઈ રીતે માફીને લાયક નથી। તો 2 કલાકમાં પેન્શન અને નિવૃત્તિના લાભોની રકમનો ચેક આપી દો તો અધિકારીને ચાર્જ ફ્રેમમાંથી મુક્ત કરી શકાશે। લીંબડી મ્યુનિસિપાલિટીમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું 2003માં મૃત્યુ થયું હતું। ત્યારબાદ સરકારે પેન્શન આપવા ઇનકાર કરતા વિધવા પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। સરકાર તરફે પેન્શન ચૂકવવા અંગે મુદત માંગતા ખંડપીઠે એવી ટકોર કરી હતી કે પેન્શન ન ચૂકવાતા કર્મચારી પણ 1 દિવસ નિવૃત્ત થશે અને તેમના પેન્શનના લાભો અટકશે। એ ધ્યાનમાં રાખજો। અમે 1 દિવસ આપવા માંગતા નથી, તમે અઠવાડિયાની વાત તો કરતા જ નહીં। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનોના કારણે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે। આગામી 5 દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી ઝાપટાથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે। અમદાવાદમાં મંગળવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ બુધવારે પણ દિવસ દરમિયાન ધૂપછાવનું વાતાવરણ રહ્યું હતું। મંગળવાર કરતાં ગરમીનો પારો 0.8 ડિગ્રી ઘટીને 41.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 29.1 ડિગ્રી નોંધાયું હતું। 4 થી 5 દિવસ દરમિયાન શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઘટ્યો હતો, જેના કારણે 4 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું। પરંતુ આગામી 5 દિવસ દરમિયાન 30 થી 40 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાથી હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। કોરોના પર લગભગ હવે અંકુશ આવતા લોકો તહેવારની ઉજવણી માટે રાહ જોઈ રહ્યા છે। તેમાંય નવરાત્રીના તહેવારને લઈને તમામ વર્ગના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે નવરાત્રીના તહેવાર પર નિર્ભર ટ્રેડિશનલ કપડાનો વ્યવસાય પૂરજોશમાં શરૂ થયો છે। આમ વેપારી અને કારીગરોના અચ્છે દિન આવ્યા છે।
તેમજ 2 વર્ષ કોરોના હોવાથી નવરાત્રિની ઉજવણી ફીકી રહી હતી, જેના કારણે ટ્રેડિશનલ કપડાનો વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે કપરા દિવસો રહ્યા હતા। જોકે ચાલુ વર્ષે નવરાત્રિને હજુ 4 મહિના જેટલો સમય બાકી છે, તેવામાં ન માત્ર ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશમાં અત્યારથી જ ટ્રેડિશનલ કપડાં પહોંચવા લાગ્યા છે। વેપારીઓનું માનીએ તો હાલ પરિસ્થિતિ એવી છે કે સમય ઓછો છે અને માંગ વધુ છે। વ્રજધામ સંકુલના ગાદીપતિ અને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે વ્રજધામ સંકુલ માંજલપુરમાં બિરાજતા શ્રી ઠાકોરજીના 23મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં 1.25 લાખ કેરીનો ભવ્ય અને દિવ્ય મનોરથ દર્શનમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તજનો દર્શન કરીને કૃતાર્થ બન્યા હતા। પાટોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલૌકિક ભક્તિ ગીતોથી શૃંગારિત સુંદર નૃત્ય પ્રસ્તુત થયા હતા। તો વ્રજધામમાં બિરાજતા ઠાકોરજીને 23મા પાટોત્સવ પ્રસંગે સંકુલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું, જેમાં શહેરના જાણીતા નૃત્ય કલાકાર ચિરાગ મહેડા તથા તેમના વૃંદ દ્વારા અલૌકિક અને આધુનિકતાના સમન્વયથી સજેલા ભક્તિ ગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી। તેમજ આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને તોડી પાડવા માટે તંત્રવાહકો સક્રિય બન્યા હોવાની ચોંકાવનારી ફરિયાદ ભાવનગરના શિપ બ્રેકર અને ભાવનગરના મહાજન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં એક અકસ્માતના બનાવમાં મજૂરનો રાત્રે 1:30 વાગે FIR નોંધી શિપ બ્રેકરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સાથે કોઈ રીઢા ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું। એ જ રીતે મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ અકસ્માતના બનાવો બાદ 5 દિવસનું ક્લોઝર આપવાનું હોય છે અને તેને બદલે 1.5 મહિનાનું નિયમ વિરુદ્ધનું ક્લોઝર અપાતા ઉદ્યોગ ધંધા ઠપ થઈ જાય જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને અલંગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને કર સ્વરૂપે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, ત્યારે આ ઉદ્યોગોને પડતી મુશ્કેલી અંગે પણ સરકાર ધ્યાન આપે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે। પ્રાદેશિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જિલ્લા આંતરિક માંગણી બદલીની જોગવાઈઓ અનુસાર પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયકોની માંગણી મુજબની બદલીઓ કોમ્પ્યુટર પદ્ધતિએ ઓનલાઈન કરવાનું નિયત કરવામાં આવ્યું છે, જે મુજબ તારીખ 9 જૂનથી 12 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન મૂકવામાં આવશે। 13 જૂનના રોજ ખાલી જગ્યાઓની ચકાસણી કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે। તારીખ 14 જૂનના બપોરના 12 વાગ્યાથી 16 જૂનના રાતના 11:59 કલાક સુધી શિક્ષક કે વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી કરવાની રહેશે। તારીખ 17 થી 19 જૂન દરમિયાન તાલુકા દ્વારા અરજી ફોર્મની ચકાસણી કરીને જિલ્લા કક્ષાએ મંજૂરી અરજી વેલિડેશન માટે રજૂ કરવાની કામગીરી કરવામાં આવશે। તારીખ 20 જૂનથી 22 જૂન દરમિયાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરીને મંજૂર કે નામંજૂર કરીને મંજૂર થયેલી અરજીઓ અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નપાસ વિદ્યાર્થીઓ જો પૂરક પરીક્ષા આપવા લાયક હોય તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે, જેના માટે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિતનો વિષય પસંદ કરીને આવેદનપત્ર ઓનલાઈન જમા કરાવવાનું રહેશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો પ્રસિદ્ધ કરી દીધા છે। ત્યારબાદ હવે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સમાં 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી જુલાઈ 2022 માસમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે। ત્યારે સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે, જેમાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં બેઝિક ગણિતમાં પરીક્ષા આપી શકશે। ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે, ત્યારે રાજુલા અને જાફરાબાદ પંથકના ખેડૂતો પણ બિયારણ મેળવવા તેમજ પાક ધિરાણ માટે આમથી તેમ દોડાદોડી કરતા નજરે પડી રહ્યા છે, તો બીજી તરફ વાડી ખેતરોમાં વાવેતર કરવાની પણ તૈયારીઓ ખેડૂતો વ્યસ્ત બન્યા છે। ત્યારે લાઠી સાવરકુંડલા પંથકમાં મેઘરાજા પધરામણી કરી હતી। ચોમાસુમાં તે હોય હાલ રાજુલા જાફરાબાદ પંથકના ખેડૂતો પણ દોડાદોડી કરતા નજરે પડી રહ્યા છે। રાજુલામાં ખેડૂતો બિયારણ મેળવવા માટે પાક ધિરાણ માટે લાઈનો લગાવી રહ્યા છે, તો રાજુલા પંથકમાં પણ મેઘરાજા મહેર કરે તે પહેલા ખેડૂતો પોતાના વાડી ખેતરો ઠીકઠાક કરી રહ્યા છે। હાલ રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર, બળદગાડા સહિતના સાધનો સાથે
ખેતરોમાં વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા છે. અમુક ખેડૂતોએ ડુંગળીના વાવેતર કર્યું હતું, પરંતુ ડુંગળીના ભાવ સારા મળ્યા ન હોવાથી અનેક ખેડૂતોએ ડુંગળીનો સંગ્રહ કરી દીધો છે. તો જે ખેડૂતોના ખેતરમાં પાણીના બોર કૂવા વગેરેની સગવડતા છે તેવા ખેડૂતો આગોતરું કપાસનું વાવેતર પણ કરી નાખ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત $122 પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઈ છે. છતાં રાહતના સમાચાર એ મળ્યા છે કે આજે પણ ઇંધણની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ગઈકાલે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું હતું કે યુક્રેન સંકટના કારણે પેટ્રોલિયમના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ મોંઘવારીનું સૌથી મોટું કારણ છે. આ સાથે તેમણે ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીના અનુમાનને 1% વધારીને 6.7% કર્યો હતો. આ ઉપરાંત કાચા તેલની સરેરાશ કિંમત $100થી વધારીને $105 પ્રતિ બેરલ કરવામાં આવી છે. દિલ્હીમાં પેટ્રોલ ₹96.72 અને ડીઝલ ₹89.62 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. તો મુંબઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત ₹111.35 અને ડીઝલની કિંમત ₹97.28 છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અઠવાડિયે ક્રૂડ ઓઇલ $119.60 અને US WTI ક્રૂડ $118.9 સ્તરે બંધ થયું છે. ભારતીય કંપનીઓ દ્વારા સસ્તા રશિયન તેલની ખરીદી અંગે રેટિંગ એજન્સી ફિચ રેટિંગે જણાવ્યું હતું કે બજાર કિંમતો ઘણી ઓછી છે. કિંમતે રશિયન તેલની સામાન્ય કરતાં વધુ આયાતને કારણે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ઓછી કાર્યકારી મૂડીની જરૂર પડશે. રશિયા યુક્રેન વિશ્વનો મુખ્ય ઘઉં ઉત્પાદક દેશ છે, જે વિશ્વના ઘણા દેશોને ઘઉંની માંગને સંતોષે છે. પરંતુ જ્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી વિશ્વના ઘણા દેશોમાં ઘઉંનું ઉત્પાદન પુરવઠો ઘટ્યો છે. જો કે આ દરમિયાન ભારતીય ઘઉંએ વિશ્વભરના બજારોમાં તેની પહોંચ બનાવી લીધી છે. ઉદાહરણ તરીકે યુદ્ધને કારણે વિશ્વના દેશોમાં ખાદ્ય કટોકટી વચ્ચે ભારતીય ઘઉં ઘણા દેશોની જરૂરિયાતને સંતોષે છે. જો કે ભારતીય ઘઉંની આ યાત્રા 13 મેથી અટકી ગઈ છે. હકીકતમાં 13 મેના રોજ ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે એક તરફ ભારતમાંથી સીધી ઘઉંની નિકાસ પર અસર પડી છે, તેથી વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં વધારો થયો છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર મહત્વનો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર ટૂંક સમયમાં 12 લાખ ટન ઘઉંની નિકાસને લીલી ઝંડી આપી શકે છે. દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીથી ખરાબ સ્થિતિ છે અને ઉપરથી ફૂંકાતા ગરમ પવનોથી લોકો પરેશાન છે. ત્યારે હવે આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂનથી મધ્ય અને ઉત્તર ભારતમાં ચોમાસું બેસવાની સંભાવના છે અને વરસાદ શરૂ થતાં જ ગરમીમાંથી રાહત મળશે. આગાહી મુજબ તારીખ 15 જૂનથી વરસાદ શરૂ થઈ શકે છે. આસામ, સિક્કિમ, દક્ષિણ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મેઘાલય, કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં સારો વરસાદ થયો છે અને હવે ઉત્તર ભારતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આપણે જણાવી દઈએ કે આ સમયે ઉત્તર ભારત આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. લોકો ગરમીથી રાહત મેળવવા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચોમાસા પહેલા વરસાદના અભાવે પાકને પણ માઠી અસર થઈ છે. તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 દિવસથી તે સ્થિર હતું. અત્યારે તે કોંકણથી થોડે દૂર છે. આગામી 2 દિવસમાં તે મુંબઈ પહોંચી શકે છે. તેની અસરને કારણે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે. ત્યારબાદ મધ્યપ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.